11મા ગ્રંથ ભક્તિ વર્ધિનીમાં ભક્તિ એટલે શું અને ભક્તિ વધારવાના ઉપાય દર્શાવ્યા છે. પ્રભુનું મહાત્મ્ય જાણીને પ્રભુમાં સુદૃઢ અને સર્વથી અધિક પ્રેમ કરવો તેનું નામ ભક્તિ. પોતાના ઘરમાં જ રહી પોતાના જ તનથી, મનથી, ધનથી અને પ્રેમથી શ્રી કૃષ્ણની સેવા કરવી જોઈએ. સાથે સાથે શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું જોઈએ. તેથી પ્રભુમાં પ્રેમ જન્મે છે. પ્રભુમાં સ્નેહ વધતા પ્રભુ સિવાય અન્ય કોઈનો વિચાર ન આવે ત્યારે પ્રભુમાં આસક્તિ થાય છે. આમ જ્યારે પ્રભુ વિના એક પળ પણ રહી ન શકાય ત્યારે પ્રભુમાં વ્યસન દશા પ્રાપ્ત થાય છે. વ્યસન દશા પ્રાપ્ત થતા ભક્તિભાવ દ્રઢ અને અચલ બને છે. ભક્તિભાવ વધારવા અને ટકાવવા માટે હંમેશા ભગવદીઓના સંગમાં રહેવું જોઈએ. તેથી ઘરનો ત્યાગ ન કરવો જોઈએ. શ્રી મહાપ્રભુજીએ જણાવ્યું છે કે ગ્રંથ વાંચવા પૂરતા નથી, તેના શબ્દે શબ્દને સમજીને તેને આચરણમાં ઉતારવામાં આવે તો તેવા ભક્તને પ્રભુમાં દ્રઢ પ્રેમરૂપી ભક્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે.